जय श्री कृष्ण। रिद्धीस किचन में तमारा सौનું स्वागत है। आज આપણે દહીં પૂરી અને ચટણી પૂરી બનાવીશું। એના માટે આપણે પહેલા મીઠી ચટણીની જરૂર પડશે। તો પહેલા આપણે મીઠી ચટણી માટે આપણે આંબલી અને ખજૂર પલાળેલી છે એ આપણે આની મિક્સરમાં નાખીશું। અને આપણે ગળી જોઈએ એના માટે આપણે આ સમારેલો અડધી વાટકી ગોળ છે એ નાખીશું અને ફરી આપણે એને મિક્સીમાં પીસી લઈશું। આ રીતે જો હવે પીસાઈ ગયું છે ત્રણેય વસ્તુ। હવે આપણે એને એક બાઉલમાં આ સૂપ ગાળવાની ગળણીથી ગાળી લઈશું। અને હવે જો આપણે આ સૂપની ગળણીથી આપણે ચટણી ગાળી લીધી છે। હવે એને ગેસ ઉપર મૂકી અને 5-1 મિનિટ ઉકાળીશું। હવે એમાં આપણે મસાલા કરીશું। મસાલા માટે આપણે પહેલા એમાં આ શેકેલા જીરાનો પાવડર છે એનાથી ટેસ્ટ સારો આવે છે એટલે અડધી ચમચી આપણે શેકેલા જીરાનો પાવડર નાખીશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। ચટણીની અંદર ખાટી મીઠી ચટણીમાં ધાણા જીરાનો ટેસ્ટ બહુ સરસ આવે છે એટલે આપણે 1 ચમચી ધાણા જીરું નાખીશું। થોડો ગરમ મસાલો નાખીશું અને આ લાલ મરચું પાવડર તમારે તીખાશ જે રીતે કરવી હોય એ રીતે લાલ મરચું પાવડર નાખવાનું છે। હવે એને આપણે આ રીતે હલાવીશું અને ચટણીનો વધારે ટેસ્ટ સારો કરવા માટે આપણે એની અંદર સંચર પાવડર નાખીશું। એ પણ સ્વાદ પ્રમાણે જ નાખવાનું છે। હવે એને 5-1 મિનિટ ઉકાળી લઈશું। હવે આપણી આ મીઠી ચટણી થઈ ગઈ છે। હવે બીજી આ લીલી ચટણીની તૈયારી કરીએ। એને માટે આપણે બાઉલમાં આ 1 કટોરી લીલી કોથમીર છે એ નાખીશું। પછી એની અંદર 1 કટકો આદુ છે, 2 કટક લીલા મરચા છે અને સિંગદાણા છે। હવે એની અંદર આપણે અડધા 1 લીંબુનો રસ છે એ નાખીશું। પછી એની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું, થોડું સંચર પાવડર નાખીશું। તીખી મીઠી ચટણી કરવાની છે એટલે આપણે 1 ચમચી જેટલી ખાંડ નાખીશું। આ શેકેલા જીરાનો પાવડર છે એ નાખીશું અને સાથે થોડું આખું જીરું પણ નાખીશું અને એની અંદર 2-3 ચમચી જેટલું પાણી નાખીશું એટલે ક્રશ થઈ શકે। હવે આપણે એને મિક્સીમાં ક્રશ કરી દઈશું। હવે જો આ રીતે એની એ રાખવાની છે આપણી આ લીલી ચટણી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે રગડાની તૈયારી કરીશું। આ રગડા માટે મેં વટાણા બાફી દીધા છે। રાત્રે મેં આ વટાણાને 6-7 કલાક પલાળી દીધા છે અને ફરી 3-4 સીટી મારી દીધી છે મીઠું નાખીને। અને આ 2-3 બટાકા બાફી અને મેં મેશ કરી દીધા છે। હવે આપણે ગેસ ચાલુ કરી અને પેન મૂકી છે। પેનની અંદર આપણે 1 થી 1.5 ચમચી તેલ નાખ્યું છે। હવે એમાં અડધી 1 ચમચી જીરું નાખીશું અને થોડી હળદર નાખીશું। હળદર નાખીને તરત જ આપણે જે બાફેલા વટાણા છે એનો વઘાર કરી દઈશું। હવે આપણે આ રગડાનો વઘાર કરી દીધો છે। એમાં તમારે જોઈએ એ પ્રમાણે પાણી નાખવાનું છે। હવે એની અંદર આપણે બાફેલું બટાકું છે એ નાખીશું। એનાથી આપણો રગડો થોડો જાડો થાય છે। એના ચમચાથી આ રીતે મિક્સ કરી દેવાનું છે। આ બટાકો અંદર નાખેલો છે એને આપણે મેસરથી આ રીતે મેશ કરી દઈશું એટલે વટાણા પણ જે આખા પાકા હોય એ આ રીતે મેશ થઈ જાય અને બધું મિક્સ થઈ જાય। હવે એની અંદર
આપણે રૂટીન મસાલા કરીશું. એમાં 1 ચમચી લાલ મરચું પાવડર નાખીશું, થોડો ગરમ મસાલો નાખીશું અને 1 આખી ચમચી ધાણા જીરું નાખીશું. ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું નાખીશું અને આ પાણીપુરીનો મસાલો છે 1 ચમચી આપણે નાખીશું. એનાથી રગડાનો ટેસ્ટ બહુ સરસ આવે છે. નાના મોટાના સૌને આ સેવપુરી, દહીપુરી, રગડો ચટકેદાર ખાવાનું બહુ જ ગમે છે. હવે આપણે આને 5-10 મિનિટ આ રીતે ઉકાળીશું. હવે આપણે સેવપુરીની તૈયારી કરીશું. એના માટે આ પકોડી લીધી છે, એને અંગૂઠાની મદદથી આ રીતે ફોડી લીધી છે. હવે એની અંદર આપણે 1 ચમચી આ જે આપણે બનાવેલો રગડો છે એ નાખીશું. ધીરે ધીરે નાખવાનો છે. આ રગડો નાના બાળકોને આવી રગડાની પૂરી બહુ સરસ લાગે છે. હવે આ ચારેય ભરાઈ ગઈ છે. હવે એની અંદર આપણે આ થોડી ડુંગળી નાખીશું, ઝીણી ઝીણી સમારેલી છે. એ તમારે જોઈએ એ રીતે નાખવાની છે. હવે ટામેટા નાખીશું, એ પણ આપણે ઝીણા સમારેલા છે. હવે આ મીઠી ચટણી છે, એ તમારે જે રીતે ખાવી હોય એ રીતે ટેસ્ટ મુજબ નાખવાની છે. હવે આપણે આ લીલી ચટણી કરી છે એ નાખીશું. એ થોડી અંદર લીલા મરચાં હોય એટલે નાના બાળકોને એ રીતે તમારે આપવાની અને થોડા નાના નાના ડ્રોપ મૂકીશું. જે રીતે તમને ટેસ્ટ લાગે એ રીતે તમારે બનાવવાની છે. હવે આપણે આ ઝીણી સેવ છે એ થોડી થોડી આ રીતે ઉપર ભભરાઈ દઈશું. હવે આ ચાટ મસાલો છે એ આપણે હાથથી સ્પ્રિંકલ કરી દઈશું. ચાટ મસાલો આમાં બહુ સરસ લાગે છે, એનાથી જ સેવપુરીનો ટેસ્ટ આવે છે. અને વધારે ટેસ્ટ માટે આપણે આ સંચર પાવડર આ રીતે થોડો થોડો ભભરાઈ દઈશું. હવે છેલ્લે આનો સો લાવવા માટે આપણે કોથમીર આ રીતે થોડી થોડી સમારેલી છે એ ભભરાઈ દઈશું. અમારી સેવપુરીની ડીશ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આ પ્લેટમાં પકોડી ગોઠવી દીધી છે. એને આપણે દહીપુરી બનાવીશું. એના માટે પહેલા આપણે ચમચીથી થોડો થોડો આ રીતે રગડો ભરી દઈશું. જ્યારે તમારે ખાવાની તૈયારી હોય તે ટાઈમે આ આપણે તૈયારી કરવાની છે, નહીતર પકોડી હવાઈ જાય છે. હવે આપણે એની અંદર ટામેટા નાખીશું. અને ઉપર સમારેલી ડુંગળી છે, ડુંગળી તમારા ટેસ્ટ પ્રમાણે તમે નાખી શકો છો. હવે આપણે આ સેવ નાખીશું. પછી ઉપર મીઠી ચટણી નાખીશું. મીઠી ચટણી તમારા ટેસ્ટ મુજબ નાખજો. હવે એની ઉપર આપણે લીલી ચટણી બનાવી છે એ નાખીશું. હવે એની ઉપર આપણે સંચર પાવડર થોડો થોડો ભભરાઈ દઈશું ટેસ્ટ લાવવા માટે. એની રોનક આવી જશે ચાટ મસાલો નાખીએ તો. અને હવે છેલ્લું એનું ઇન્ગ્રેડિયન્ટ છે એ મીઠું દહીં છે. આ મીઠા દહીંની અંદર આપણે થોડી દળેલી ખાંડ નાખી અને થોડું ઝેરી લીધું છે. હવે એની અંદર આપણે આ દહીં આ રીતે નાખીશું. દહીં તમારી જરૂર પ્રમાણે નાખી શકો છો. હવે મારી આ દહીપુરીની પ્લેટ તૈયાર થઈ ગઈ છે. તમારા બાળકો આ પ્લેટ જોઈને બહુ ખુશ થઈ જશે. તમને મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.